યોગ દિવસ નિમિત્તે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ યોગના બહાને અધિકારીઓને ભ્રષ્ટાચાર ન કરવાની અપીલ કરી હતી, જેને લઈને હવે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ સરકારને સવાલ કરતા પૂછ્યું કે વજુભાઈ વાળાના નિવેદન અંગે જણાવ્યું કે આખા તંત્રમાં અધિકારી રાજ વ્યાપી ગયું, તેના પાછળ કોણ જવાબદાર છે। મનીષ દોશીએ એમ પણ કહ્યું કે સરકારના કોઈપણ વિભાગમાં સામાન્ય નાગરિકને કોઈ કામ હોય તો પૈસા વગર કામ નથી થતું। તો વજુભાઈની ટકોર અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે, અધિકારી રાજવ્યાપી ગયું, તેના પાછળ કોણ જવાબદાર છે તેવી ટકોર કરવામાં આવી છે। મહત્વનું છે કે યોગ દિવસે વજુભાઈ વાળાએ અધિકારીઓને ટકોર કરી છે અને આ ટકોર અંગે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે કે અધિકારી રાજ વ્યાપી ગયું, તેના પાછળ કોણ જવાબદાર છે તેવી ટકોર કરી છે। શરીર ઉપર મન હોય છે, મન ઉપર બુદ્ધિ હોય છે અને બુદ્ધિ ઉપર આત્મા હોય છે। વ્યક્તિના શરીરની અંદર જે કોઈ કૃત્ય કરે તો એનું મન એમ થાય કે હું આ કરું કે ન કરું, આ ફલાણાના હું કરપ્શનના પૈસા લઈ લઉં કે ન લઈ લઉં, તો લીએ કે ગામ આખું લે છે, આપણે લઈ લ્યો ને એની બુદ્ધિ એમ કહે તો એ પૈસા લઈ લે, પરંતુ એનો આત્મા છે ને, દરેક વ્યક્તિનો આત્મા કોઈ દિવસ ખોટું કર્મ કરવાનું કહેતો નથી। આત્મા જે કહે એ જ આપણે કરવું જોઈએ। આપણે કહી કે તમારા આત્માનો અવાજ શું છે, એ આત્માનો અવાજ આપણે આપણા જીવનની અંદર ઉતારવો જોઈએ। હકીકતમાં વજુભાઈએ યોગ દિવસે સત્યવાણી ઉચ્ચારી કે આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે। જે રીતે કર્મચારી અધિકારીઓ ભ્રષ્ટ છે, પણ એને રક્ષણ આપનારા કોણ છે? આખા તંત્રની અંદર અધિકાર રાજ વ્યાપી ગયું છે, એની માટે જવાબદાર કોણ? વર્ષોથી ભાજપાનું શાસન હોય અને ભાજપાના આશીર્વાદથી સાજીદારી ભાગીદારી ચાલતી હોય અને નાના માછલીઓને દંડ કરવાનો પકડાય તો અને મોટા મગજને સાથે લઈ લેવાના, આ નીતિના કારણે ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક છે અને એના કારણે વજુભાઈ સન્માનીય વ્યક્તિ તરીકે એમને જયારે મનની વાત કરી છે, પણ ગુજરાતનો સામાન્ય નાગરિક જાતિનો પ્રમાણપત્ર લેવું હોય, સ્કોલરશીપ માટે આવકનો દાખલો લેવો હોય કે પછી વારસાઈમાં ખેડૂત તરીકે એન્ટ્રી કરવાની હોય પોતાની વાયસાઈ મિલકતમાં, તો પણ એને પોતે જ્યાં લગી પૈસા ન આપે ત્યાં લગી એને કઈ પ્રકારનો નિર્ણય થતો નથી।